હાઈવે પર ચારે બાજુ બસ દારૂ જ દારૂ, દારૂની રેલમછેલ છે ભાઈ। આ દ્રશ્યો ભાવનગર મહુવા હાઈવેના છે, કારણ કે હાઈવે પર અકસ્માત સર્જાયો અને ગાડીના કચ્ચરગાણ થયો, પરંતુ આ ગાડીમાં પડેલો લાખો રૂપિયાનો દારૂ બહાર ઢોળાઈ જતા લોકો દારૂ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા। અફરાતફરી મચી ગઈ હતી। અહીંયા સવાલ એ છે કે અકસ્માત ન સર્જાયો હોત તો પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે તો પહોંચ્યા, પરંતુ હજુ સુધી માહિતી સામે નથી આવી કે આ દારૂ ક્યાં જઈ રહ્યો હતો। આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે કારણ કે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આ રીતે લાખો રૂપિયાનો દારૂ આવે છે ક્યાંથી? શું ચેકપોસ્ટ પર કોઈ ચેકિંગ થતું નથી? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગર મહુવા હાઈવે પર દારૂ ભરેલી એક ઇનોવા કાર અકસ્માતનો ભોગ બની। આ અકસ્માત બાદ ગાડી રોડ પરથી ઉતરીને નજીકની વાડી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી। જો કે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ આ અકસ્માત બાદ જે દ્રશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા। ઇનોવામાં ભરેલો દારૂ બહાર આવતા હાઈવે પરથી પસાર થતા કેટલાક રાહદારીઓ અને સ્થાનિક લોકો દારૂની બોટલો લેવા માટે ઉમટી પડ્યા અને થોડા સમય માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કબજામાં લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ H.A. ઝાલાએ જણાવ્યું કે આ ઇનોવા ગાડી ક્યાંથી આવી હતી, દારૂ કોને પહોંચાડવાનો હતો અને તેમાં કેટલાક લોકો સવાર હતા તે સહિતના તમામ મુદ્દાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી મુજબ પોલીસે અંદાજે 2,70,000થી વધુનો દારૂ કબજે કર્યો છે તેવું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર નેટવર્ક અને સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ કરી રહી છે। આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂની હેરફેરીના મુદ્દે અનેક સવાલ ઊભા કર્યા છે। ચેકપોસ્ટ પર ચેકિંગ થતી નથી, આટલો બધું દારૂ આવી રહ્યો છે તો શું કોઈને ખબર નહીં હોય? ચેકપોસ્ટ પર પોલીસે જોયો નહીં હોય કે આ દારૂ ક્યાંથી આવી રહ્યો છે? આ સવાલો હાલ સ્થાનિકો કરી રહ્યા છે, લોકો કરી રહ્યા છે। હવે પોલીસની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।